રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરમાં ખૂબ મોટી સંખ્યામાં યોગી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરમાં ખૂબ મોટી સંખ્યામાં યોગી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી શહેરના લુન્સીફુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવ જાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી IDY કાઉન્ટડાઉનના ભાગરૂપે એક કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. આ યોગ શિબિરમાં નવસારીના શહેરીજનોને સ્વાસ્થ્ય સુખાકારી યોગ પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. યોગ શિબિરમાં યોગ સેવક શ્રી શિષપાલજી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો દ્વારા યોગ અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી. નિયમિત વ્યાયામ કરવો, તણાવનું સંચાલન કરવા, ધ્યાન અથવા યોગ કરવાથી ઉંમરની સાથે કામકાજના ભારણના કારણે તથા માનસિક તેમજ અનેક મહત્વના વિષયો ઉપર પણ ચર્ચા કરી તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીએ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવી શકાય તે માટે સૌ કોઈને નિયમિત યોગ કરવાની હિમાયત કરી હતી તથા હાઇપરટેન્શન, મેદસ્વીતા તેમજ વિવિધ પ્રકારના આહારમાંથી મળતા તત્વો વિશે ચર્ચા કરી સ્ફૂર્તિમય જીવન તરફ પ્રયાણ કરવા બાબતે સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા હતા. યોગ શિબિરમાં આવેલા એન પટેલે જણાવ્યું કે શિબિરમાં શીખવેલા આસનોથી તેમના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ શિબિરમાં સહભાગી બની ખૂબ જ આનંદ અનુભવું છું તથા મનની શાંતિ અને સમગ્રપણે તંદુરસ્તીનો અભાવ થાય છે. આ ઉપરાંત સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત જેવા અભિયાન હેઠળ નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે તેની સરાહના કરી હતી. આ શિબિરમાં નવસારી પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી H ચાવડા અને નવસારીના મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. દક્ષિણ ડાંગ વન વિભાગના નેજા હેઠળ આવતી ગલકુંડ રેન્જના હદમાં કાલડોલ ઘોડીથી નિર્ગુણ માળના વચ્ચે રસ્તાની બાજુમાં જ કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. જંગલમાં આગ લાગવી એ ગંભીર મુદ્દો છે. દક્ષિણ ડાંગ વન વિભાગના નેજા હેઠળ આવતી ગલકુંડ રેન્જના હદમાં કાડોલ ઘોડીથી નિર્ગુણ માળના વચ્ચે રસ્તાની બાજુમાં જ કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. જંગલમાં આગ લાગવી એ ગંભીર મુદ્દો છે. વન વિભાગની જવાબદારી અંગે ચોક્કસ રીતે બની શકે છે. ભારતમાં જંગલોનું સંરક્ષણ અને વ્યવસ્થાપન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ આવે છે, જે ભારતીય વન અધિનિયમ 1927 અને વન સંરક્ષણ અધિનિયમ 1980 જેવા કાયદાઓ દ્વારા નિયંત્રિત થાય છે. જંગલ ખાતાની જવાબદારીઓમાં આગ નિવારણ, આગની ઘટનાઓનું નિરીક્ષણ અને આગ લાગે ત્યારે તાત્કાલિક પગલાં લેવાનો સમાવેશ થાય છે. આ ફરજ RFOની છે, પરંતુ બિપિન પરમારે ફરી એકવાર એમની ફરજને ભૂલી બેઠા છે. સ્થળ ઉપર આ ઘટનાને જોતા જ દેશી ન્યૂઝના પત્રકારે RFOને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ દક્ષિણ ડાંગ વન વિભાગના DFO રવિપ્રસાદ સાહેબને સંપર્ક કર્યો હતો. એમણે તરત જ જવાબ આપ્યો હતો. એમણે આ વિગત જણાવ્યા બાદ કીધેલ કે હું RFOને જાણ કરું છું. ત્યારબાદ RFOએ પણ દેશી ન્યૂઝના પત્રકારને ફોન કર્યો હતો અને પોતાનો લૂલો બચાવ કરવા જણાવેલ કે આટલી નાની વાતમાં DFO સાહેબને ના કહેવાનું હોય. હવે આ નાની વાત છે કે મોટી વાત એ તો એક્સપર્ટ પાસેથી જ જાણવા મળશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય સહકારિતા મંત્રી દ્વારા આપવામાં આવેલ સહકારથી સમૃદ્ધિ સંકલ્પને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ જાહેર કરવામાં આવેલ છે, જેની ઉજવણીના ભાગરૂપે તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ડાંગ જિલ્લાની મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ આહવા ડાંગ દ્વારા વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડના સહયોગથી જિલ્લામાં આવેલ દૂધ મંડળીઓના હોદ્દેદારો સાથે ધાર્મિક સ્થળોએ તેમજ દૂધ મંડળીના આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં નાનાપાડા, મોટી દાબદર, કુડકસ, કુક્કડનખી, સરવર, ઘોડી, સુબીર, મોખામાળ, જામનિયા, આહિરપાડા, ટાકલીપાડા, ભૂંડ, વિહીર, ઘુબડિયા, જોગથવા, આમસરપાડા વગેરે ગામોની મહિલાઓ સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. નવસારી જિલ્લામાં 9 ફૂટથી વધારે ઊંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ. મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનો ભંગ કરશે તો FIR કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે, પ્રાંત અધિકારી ડોક્ટર જનમ ઠાકોરે જણાવ્યું. બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી દ્વારા ગણેશ મંડળના આયોજકો અને મૂર્તિકારોને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકા તથા નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવા જાહેરનામા અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી, જેમાં પર્યાવરણને નુકસાન થાય તેવા તત્વોનો ઉપયોગ ન કરવા તથા 9 ફૂટથી વધારે મૂર્તિ ન બનાવવા કે ન સ્થાપવા અંગે તાકીદ કર્યા હતા. પ્રાંત અધિકારી શ્રી દ્વારા કડક શબ્દોમાં જણાવાયું હતું કે કોઈ મૂર્તિકાર
9 ફૂટથી વધારે ઊંચાઈની પ્રતિમા બનાવશે કે કોઈ આયોજકો 9 ફૂટથી વધારે ઊંચાઈની પ્રતિમાની સ્થાપના કરશે તો તેઓ ઉપર જાહેરનામા ભંગ બદલ FIR કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે સમગ્ર નવસારી જિલ્લામાં 9 ફૂટથી વધારે ઊંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ છે એમ તાકીદ કરી હતી. પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના દ્વારા રાનવેરી ગામના જરૂરિયાતમંદ પરિવારને ₹2 લાખની આર્થિક સુરક્ષા મળી. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દીપકભાઈ ચૌધરીના પરિવારને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ ₹2 લાખની વીમા રકમ અર્પણ કરાઈ. પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના PMJSBY અંતર્ગત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વાલોડ તાલુકાના રાનવેરી ગામના દીપકભાઈ મંજીભાઈ ચૌધરીના પરિવારને ₹2 લાખની વીમા રકમ વિતરણ કરવામાં આવી. આ ચેક તેમને તેમના પત્ની શોભનાબેન ચૌધરીના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. આ ચેક વિતરણ બેંક ઓફ બરોડા વાલોડ શાખા દ્વારા બ્લોક લેવલ બેન્કર્સ કમિટી BLBCની માર્ચ 2025ની રિવ્યૂ મિટિંગ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન રાઠોડ, લીડ બેંક મેનેજર રસિક જેઠવા, નાબાર્ડના DDM ઉત્કર્ષ દેશમુખ, CFL સેન્ટરના અનિલાબેન અને અજીત ડોડિયા સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આહવા ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ સન 2025-26ના કામોના તાલુકા કક્ષાના આયોજન અર્થે બેઠક યોજાઈ. ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકાઓની આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાઓનું સુવ્યવસ્થિત અમલીકરણ કરવા સાથે ખેતીવાડી અને બાગાયત વિભાગમાંથી દરેક લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે, લોકોને માળખાકીય સુવિધાઓ મળી રહે તેમજ દરેક કામોમાં પારદર્શિતા જળવાઈ રહે તે દિશામાં કાર્ય કરવા માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જણાવાયું હતું. પ્રાયોજના વહીવટીતંત્રશ્રીની કચેરીના સભાખંડમાં યોજાયેલા બેઠકમાં આહવા તાલુકામાં સંભવિત જોગવાઈ ₹1129.28 લાખ, વઘઈ તાલુકામાં 824.3 લાખ અને સુબીર તાલુકામાં ₹664.38 લાખના જુદા જુદા વિકાસના સદરો જેવા કે પાક વ્યવસ્થા, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, વન વિકાસ, ગ્રામ વિકાસ, નાની સિંચાઈ, વિસ્તાર વિકાસ, માર્ગ અને પુલ, નાગરિક પુરવઠો, તાંત્રિક વિકાસ, તબીબી અને જાહેર આરોગ્ય, શ્રમ અને રોજગાર, પોષણ અને મધ્યાહન ભોજન જેવા સદરોમાં તાલુકાની જે તે સદરોની જોગવાઈ મર્યાદામાં જરૂરિયાત અને અગ્રિમતા મુજબના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું.